વિરાણી ચોકથી નજીકમાં 130 વારનો 3 BHK નો અનટચ બંગલો સેલ કરવાનો છે. હવે તમને પહેલાં તો એનું લોકેશન સમજાવું. સામે જે આડો રોડ છે ને એ ગોડાઉન રોડ છે. જે વિરાણી ચોકથી અંદર આવો ને એટલે ત્યાં પાછળ TBC બને છે. આ TBC થોડા અંદર આવો એટલે ગોડાઉન રોડ કહેવાય. ત્યાંથી આ કલ્યાણ સોસાયટી શેરી નંબર 2માં આ બંગલો આવે છે. આ બહારથી આનું એલિવેશન જોઈ લ્યો તમે. 3 BHK નો આ બંગલો છે. ટોટલ 130 વાર જગ્યા છે અને 21નો તમને અહીંયા ફ્રન્ટ મળી જશે. જ્યારે અંદર આવો એટલે સૌથી પહેલાં તમને અહીંયા પાર્કિંગની સ્પેસ, જ્યાં 4 વ્હીલ 2 વ્હીલ બંને અંદર રહી જશે. નીચે પાણીનો ટાંકો છે. બારે અહીંયા એક નાનકડું વોશિંગ એરિયા જેવું છે. અને પાર્કિંગથી જ્યારે તમે અંદર જાશો એટલે સૌથી પહેલાં તમને તમારો લિવિંગ એરિયા જોવા મળી જશે. એ તમે જોઈ લ્યો. આ તમારો લિવિંગ સ્પેસ છે. અને આ સાઈડ તમે TV યુનિટ બનાવી શકો છો. આ છે ને મેઇન ડોરની એક્ઝેક્ટ પાછળ એક વોશરૂમ છે, પણ અત્યારે એઝ અ સ્ટોર યુઝ થાય છે. અને સામે આ ડાઇનિંગ સ્પેસ છે. આ સેટી છે ને એ નીકળી જશે. અને બાજુમાં આગળ અહીંયા કોમન બેઝિન છે. નીચે કાંઈ સ્ટોરેજ બનાવવું હોય તો બનાવી શકો. અને આ પહેલો બેડરૂમ છે. હવે આમાં એવું છે કે હું તમને બતાવું અહીંયા. આ જે ડોર છે ને એ વોશરૂમ હતું, પણ એને ત્યાં શિફ્ટ કરેલું છે. એટલે આ જે વોશરૂમ છે ને એ રૂમમાંથી અને બારે લિવિંગ બંને જગ્યાએથી તમે કનેક્ટ કરી શકો છો. અને કદાચ એ વોશરૂમ તમારે અહીંયા ટ્રાન્સફર કરવું હશે ને તો પણ થઈ જશે. આ અત્યારે એઝ અ સ્ટોર યુઝ થાય છે. આની બાજુમાં તમારું કિચન છે. આ જોઈ લો. આખો બિલ્ડર કન્ડિશનનો આ બંગલો છે, જે એઝ ઇટ ઇઝ તમને વિધાઉટ ફર્નિચર મળશે. ત્યાં બારે વોશિંગ એરિયા છે અને ઉપર પણ સિક્યુરિટી પર્પઝથી આખું પેક કરેલું છે. એટલે એક બેડરૂમ નીચે છે, 2 બેડરૂમ ઉપર છે. હવે હું તમને બંને બેડરૂમ બતાવું. ફર્સ્ટ ફ્લોર ઉપર આ જોઈ લો. આ એક બેડરૂમ. આમ સેકન્ડ બેડરૂમ છે. ત્યાં વેન્ટિલેશન માટે વિન્ડો છે. POP કમ્પ્લીટ છે. લાઇટિંગ છે. બાકી આ ટોટલી ફર્નિચર તમારે કરાવવાનું રહેશે. વોર્ડરોબની સ્પેસ પણ ત્યાં અલગથી આપેલી છે. અહીંયા વોશરૂમ છે અને બારે બેઝિન આપેલી છે. આની એક્ઝેક્ટ સામે આ છે ને ત્રીજો બેડરૂમ, જે માસ્ટર બેડ તમે આને કહી શકો. અહીંયા પણ તમને વોર્ડરોબની સ્પેસ આપેલી છે. રૂમની સાઇઝ જોઈ લો. જેમ ઇન્સ્ટાગ્રામમાં મેં તમને કીધું હતું ને, આ અલગથી સ્પેસ છે. એઝ અ પૂજા રૂમ, સ્ટોર રૂમ તમને જેમ યુઝ કરવું એમ કરી શકો. અને આ વોશરૂમમાં તમને બાથટબ પણ મળી જશે. અને આ છે ને અલગથી અહીંયા એક સિટિંગ બાલ્કની આપેલી છે. આ બારે પણ અહીં જોઈ લ્યો. સાવ શાંતિવાળો એરિયા છે. તમારે કદાચ ત્રિકોણ બાગ છે, સોની બજાર છે, એ સાઈડનું કોઈને કામકાજ હોય ને તો એમના માટે આ બહુ કન્વિનિયન્ટ છે કે તમારો બિઝનેસ અહીંયાથી બહુ નિયર બાય લોકેશનમાં થઈ જશે. મારું નામ છે યશ રોકડિયા. હજુ ઉપર ટેરેસ છે, એ પણ હું તમને બતાવી દઉં. આ વચ્ચે છે ને અહીંયા તમારે કાંઈ સ્ટોરેજ, સ્ટડી ટેબલ કે કંઈ કરવું હશે તો થઈ જશે. આ જોઈ લ્યો તમે ટેરેસ. ઉપર પાણીનો ટાંકો છે અને સામે પણ સેમ એઝ ટેરેસ જ છે. એક વોશરૂમ, કદાચ નાનું મોટું ફંક્શન હોય ને તો એક વોશરૂમ અહીંયા પણ આપેલું છે. તો જેમ મેં કીધું એમ 130 વારનો આ બંગલો 21ના ફ્રન્ટ સાથે જો તમારે બાય કરવો હોય તો નંબર છે ને તમને ડિસ્પ્લે ઉપર આવી જશે. મારું નામ છે યશ રોકડિયા. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ ફોર મોર પ્રોપર્ટી વિડીયોઝ લાઇક ધીસ. થેન્ક યુ વેરી મચ.